પ્રવાહમાં આગળ વધીએ. સુરતમાં કોર્ટના હુકમનો અનાદર કરવો પીઆઈને ભારે પડ્યો. પીઆઈ એચબી ઝાલાને કસ્ટડીમાં લેવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. પીઆઈને હાજર થવા સમન્સ બાદ વોરંટ મોકલવામાં આવ્યું હતું. હત્યાની સુનાવણીમાં ગેરહાજર રહેતા કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પીઆઈએ માફી માંગતા કોર્ટે વોરંટ રદ કરી જુબાની લીધી. મનીષ પરમાર વધુ વિગતો જણાવી રહ્યા છે. મનીષ, આપની પાસેથી જાણવા માંગીશું, કોર્ટ દ્વારા પીઆઈને કસ્ટડીમાં લેવાનો હુકમ કરવામાં આવ્યો છે, શું માહિતી? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેર અને લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવી ચૂકેલા હિતેન્દ્રસિંહ ઝાલા છે. એક મર્ડરના કેસની અંદર કોર્ટ દ્વારા વારંવાર તેમને નોટિસ અને જે સમન્સ મોકલવામાં આવ્યો, હાજર રહેવા માટેનું ફરમાન મોકલવામાં આવ્યું હતું, પરંતુ કોર્ટની અવગણના સતત કરવામાં આવી રહી હતી. સતત અવગણના લીધે જે કહેવાય કે કોર્ટે આકરા વલણ અપનાવ્યા હતા. ગઈકાલે હિતેન્દ્રસિંહ ઝાલા છે તે કોર્ટની અંદર હાજર રહ્યા હતા, ત્યારે જે કોર્ટની અવગણના કરતા તેમને કસ્ટડીમાં લેવામાં હુકમ કર્યો હતો. સૌ કોઈ ચોંકી ગયા હતા, કારણ કે પીઆઈને કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો. મહત્વની વાત એ છે કે મર્ડરનો કેસ ચાલી રહ્યો હતો અને આની અંદર જે કહેવાય કે પીઆઈની જુબાનીની જરૂર હોય, પીઆઈ આઈઓ હોય, ત્યારે વારંવાર કેસ ચલાવવા માટે જે કોર્ટને તકલીફ પડતી હોય, જેના કારણે કોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું અને પીઆઈને કસ્ટડીમાં લીધા હતા. સાથે જ વાત કરીએ તો થોડી વાર બાદ પીઆઈએ છે તે કોર્ટ સમક્ષ માફી માંગી હતી અને ત્યારબાદ જે કહેવાય કે કોર્ટની દલીલ ફરી શરૂ થઈ હતી. એટલે કહેવાય કે સુરત શહેરના જે અગાઉ ફરજ બજાવી ચૂકેલા ઝાલા છે, તેમને જે કહેવાય કે કોર્ટ અવગણવાનું કરવું એકદમ ખૂબ જ ભારે પડ્યું હતું. જી, ધન્યવાદ મનીષ આ માહિતી માટે.